એએમસીનો પ્રી મોન્સૂનનો પ્લાન હતો કે જે વરસાદમાં ધોવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। પુનિતનગરમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે। હજુ તો અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ છે ત્યાં આવા સમાચાર સામે આવવા લાગ્યા છે। વરસાદી પાણી ભરાતા જ સ્થાનિકો અત્યારથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। પુનિતનગરના દ્રશ્યો કે જ્યાં હજુ તો પહેલો વરસાદ પડ્યો છે અને પહેલા જ વરસાદમાં ઢીચણસમાં પાણી પણ ભરાઈ ગયા છે। અમદાવાદનો મીઠાખડી અંડરપાસ પણ હાલ બંધ કરવામાં આવ્યો છે અને દર ચોમાસે આ જ પરિસ્થિતિ જોવા મળે છે। મીઠાખડી અંડરપાસમાં હાલ 3 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે જેથી તેને બંધ કરવામાં આવ્યું છે। હાલ પાણીના નિકાલની કામગીરી પણ એએમસીએ શરૂ કરી છે। પ્રી મોન્સૂન પાછળ ઘણો ખર્ચ કરવામાં આવે છે, કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ જ્યારે પહેલો વરસાદ આવે ત્યારે પ્રી મોન્સૂનની જે પણ કામગીરી કરી હોય છે તે પણ જાણે ધોવાઈ જતી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે પહેલા જ વરસાદમાં ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં ઢીચણસમાં પાણી પણ ભરાઈ ગયા છે અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં વિસ્તારમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે અને તેમાંથી જ વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે અને લોકોએ પણ તેવા જ પાણીમાંથી પસાર થવાનું અત્યારે વારો આવ્યો છે। તો ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે। અમદાવાદના વેજલપુરના દ્રશ્યો કે જ્યાં પણ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। બકેરી સિટી શ્રીનગરમાં પાણી ભરાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સોનલ સિનેમા રોડ છે કે જ્યાં અત્યારે પાણી ભરાઈ ગયું છે। પાણી ભરાતા હાલ વાહન ચાલકોને ઘણી જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સમય પણ એવો છે કે જ્યારે નોકરિયાત વર્ગે પોતાના ઘરે જતો હોય અને તેમાં મેઘરાજા મહેરબાન થયા છે, ધડબડાટી બોલાવી રહ્યા છે અને હાલ વરસાદ વરસી રહ્યો છે અને આટલા જ વરસાદમાં અત્યારથી પાણી પણ ભરાઈ ગયા છે। એક અંડરપાસ બંધ કરવાનો પણ વારો આવ્યો છે। અમદાવાદના વેજલપુરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સાંજ બાદથી જ વાતાવરણ બદલાયું હતું અને વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને મેઘાએ ધડબડાટી બોલાવી ત્યારે એક બાદ એક વિસ્તારમાંથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। બે વિસ્તારોના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક તરફ વેજલપુરમાં પાણી ભરાઈ ગયું છે, બીજી તરફ બીજા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે ને પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। હાલ એક અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે જેમાં હવે જઈને એએમસી તંત્રએ પાણીના નિકાલની કામગીરી પણ શરૂ કરી દીધી છે। ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી જ્યારે કરવામાં આવે છે ત્યારે તે કામગીરી પહેલા જ વરસાદમાં શા માટે ધોવાઈ જાય છે તે સવાલ સ્થાનિકો પૂછી રહ્યા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે વાહન ચાલકો આ જ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। થોડોક જ વરસાદ, પહેલો જ વરસાદ અને પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। પ્રી મોન્સૂન પ્લાન જાણે પાણીમાં ડૂબ્યો હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદના પૂર્વ વિસ્તારો છે જ્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। નરોડા, નિકોલ, ઓઢવ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। એટલે આખા અમદાવાદમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે। વેજલપુરમાં પાણી ભરાયા છે, નરોડા, નિકોલ, ઓઢવમાં પણ વરસાદી માહોલ છવાયો છે। બાપુનગર, ઠક્કરનગર સહિતના વિસ્તારો છે કે જ્યાં પણ વરસાદ વરસી રહ્યું છે। તો આ તરફ એસજી હાઈવે, માનસી સર્કલ, બોડકદેવમાં પણ વરસાદ વરસી રહ્યો છે। વેજલપુરમાં તો પાણી ભરાયાના દ્રશ્યો પણ હવે સામે આવવા લાગ્યા છે। વેજલપુરના બકેરી સિટી શ્રીનગરમાં પાણી ભરાઈ ગયા છે। આ તરફ પકવાન અને ઇસ્કોન વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે જેનાથી વાહન ચાલકોને ઘણી હાલાકી પડી રહી છે। પૂર્વ વિસ્તારમાં એકદમ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સેટેલાઇટ, નવરંગપુરા વિસ્તારમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતની આર્થિક પાટનગર અમદાવાદમાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મનીષ પુરોહિત આઉટપુટ હેડ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, જેની સૌ કોઈ રાહ જોતા હતા, ખાસ કરીને અન્ય જગ્યાઓએ વરસાદની શરૂઆત થઈ ગઈ પરંતુ અમદાવાદવાસીઓ રાહ જોતા હતા અને હવે અમદાવાદમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી। બિલકુલ શિવાની, કારણ કે અમદાવાદમાં પણ સખત છેલ્લા કેટલાક દિવસોથી આપણે જોયું છે કે સખત બફારો, ગરમી અને ઉકળાટ વચ્ચે જ્યારે વરસાદની રાહ જોવાતી હતી પરંતુ
જ્યારે પહેલો વરસાદ વરસે છે તો સૌ કોઈના મનમાં રોમ એક નવવલ્કિત થઈ જાય એ પ્રકારનું વાતાવરણ સર્જાય છે. યુવાન હોય કે પછી વૃદ્ધ હોય, સૌ કોઈ વરસાદની રાહ જોતું હોય છે, કારણ કે વરસાદ કોને ન ગમે. પરંતુ બધી પરિસ્થિતિઓ વચ્ચે એક વાસ્તવિકતા એ પણ છે કે અમદાવાદમાં અત્યારે સાંજનો સમય છે. લોકો પોતાના નોકરી ધંધાના સ્થળેથી પોતાના ઘર તરફ જવા નીકળ્યા હશે. એવા સમયની અંદર જ્યારે વરસાદ પડ્યો છે તો એ વાતનું ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે અડધા શહેરના મોટાભાગના વિસ્તારોમાં સેંકડો ખાડાઓ ખોદાયેલા છે અને બધી પરિસ્થિતિ વચ્ચે અનેક જગ્યાએ પાણી ભરાયેલા છે. સામાન્ય વરસાદમાં આ પાણી ભરાવાની સમસ્યા અમદાવાદીઓના લમડે લખાયેલી છે, કારણ કે વારંવારના મોટા દાવાઓ અને તાઇફાઓ વચ્ચે પણ આ પરિસ્થિતિ એઝ ઇટ ઇઝ છે. કોઈ બદલાવ નથી આવતો, કારણ કે જ્યારે આપણે આ વાત કરીએ છીએ, જ્યારે મુદ્દો ઉઠાવીએ છીએ, ત્યારે તંત્ર એ વાતો કરતો હોય છે કે ભાઈ આ વખતના આટલા કરોડ રૂપિયાના ખર્ચે અમે પ્રી મોન્સૂન કામગીરી કરી રહ્યા છીએ. પરંતુ એક ખુશીની વાત એ પણ છે કે જ્યારે વરસાદ આવે છે, વરસાદને જ્યારે ઝીલવા માટે અમદાવાદીઓ તૈયાર હોય છે. અમદાવાદની આસપાસના વિસ્તારો, ખાસ કરીને દેત્રોજ હોય કે ગાંધીનગર હોય કે પછી દહેગામ સહિતના એ વિસ્તારો છે કે જ્યાં આજે વરસાદ પડી રહ્યો છે, મહેસાણાના કડી સહિતના તમામ વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડે છે. અને આખા ગુજરાતમાં આવનારા 3 દિવસો દરમિયાન ભારે વરસાદની આગાહી છે શિવાની. અને બધાની વચ્ચે અમદાવાદના મોટાભાગના વિસ્તારો એવા છે. સૌથી પહેલી વાત એ છે કે અમદાવાદનો મીઠાખડી જે અંડરપાસ છે બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં વરસાદ જ્યારે સામાન્ય પણ વરસે છે તો એમના નસીબમાં માત્ર ને માત્ર પાણી હોય છે. એમના ઘરમાં ચૂલો નથી પ્રજ્વલિત થતો, કારણ કે ઘર સુધી પાણી વરસાદી ઘૂસી જાય છે. અને એ વરસાદી પાણીનો નિકોલ કરતા વધારે કોઈ ન સારી રીતે જાણી શકે, કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી આપણે સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર પણ બતાવ્યું હતું કે નિકોલમાં ગટરના પાણી ઉભરાઈને લોકોના ઘર સુધી પહોંચી જતા હોય, વાહન ચાલકો ત્યાંથી નીકળી ન શકતા હોય. એવી પરિસ્થિતિની અંદર જો વરસાદી પાણી ભેગા થાય છે અને ગટરના પાણી બેક મારે છે તો નિકોલ વાસીઓ માટે આ ખૂબ જ કપરી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે, કારણ કે વરસાદ આવવાનો જ છે અને ધોધમાર આવશે. કારણ કે હવામાન વિભાગે પણ કહ્યું છે કે ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડવાનો છે. આપણે આપણી સાવધાની, આપણી તૈયારી રાખવી પડશે કે આપણે કેટલા સતર્ક છીએ, કારણ કે તંત્રના ભરોસે તમે રહેશો તો માત્ર ને માત્ર તમારા ભરોસે ઊંડા પડેલા ખાડા અને કમર સુધીના પાણી જ રહેવાના છે. ઘર તમારું ડૂબશે, તમારી ઘર વખરી ડૂબશે. જો તમે નીચે રહો છો તો એ તૈયારી સાથે અમદાવાદીઓ રહેવાનું છે, કારણ કે આ પહેલો વરસાદ વરસ્યો છે અમદાવાદમાં. અને પહેલા વરસાદની ખુશીની સાથે સાથે આ દુઃખદ વાત પણ આપણે એટલા માટે કરી રહ્યા છીએ, કારણ કે અત્યારે જ્યારે ચોમાસાની શરૂઆત થઈ એના પહેલાના 15 દિવસથી પણ આપણે જોઈએ છે કે દર 5-7 કિલોમીટરના અંતરે તમને એક ખાડો જોવા મળશે. અને જ્યારે વરસાદી પાણી ભરાય છે તો ખાડાની સ્થિતિનો કોઈને ખ્યાલ રહેતો નથી. આ બધી જ પરિસ્થિતિઓ તમારા માટે દુર્ઘટનાઓ લઈને આવી શકે છે. અને એટલા જ માટે જ્યારે આ પોલ ખોલવા વાળા શબ્દો હોય કે પછી પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર રહેવાની હોય વાતો, એ બધી જ વાતો જૂની થઈ ગઈ છે અને એમના કાન સુધી અથડાઈને એમને કોઈ ફરક નથી પડતો. એ બિંબાઢાળ વાતો, એ વારંવાર ઉઠાવાતા સવાલો એમને કોઈ અસર નથી થતી. એટલા જ માટે હું કહી રહ્યો છું, સંદેશ ન્યૂઝના દર્શકોને પણ અમે વિનંતી કરી રહ્યા છીએ કે તમારી સાવધાની, તમારી સલામતી, આ વરસાદ વચ્ચે જ્યાં તમને જોખમ લાગે છે ત્યાં ઘરેથી બહાર નીકળવાનું ટાળો. અને એવી પરિસ્થિતિ જ્યાં હો ત્યાં રોકાઈ જાઓ, અને તો જ માત્ર તમે તમારા જીવની રક્ષા કરી શકશો. કારણ કે અત્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદના પશ્ચિમના કેટલાક વિસ્તારો છે, ખાસ કરીને બોપલ, નહેરુનગર અને એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે પાણી ભરાઈ ગયા છે. જી મનીષ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો નિકોલ, નરોડા, ઓઢવમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે.